ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ત્રણ વખત ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન। નદીના પાણી કિનારાના નીચાણવાળા 14 જેટલા ગામોમાં ફરી વળ્યા હતા। પાણી ખેતરોમાં પાણી હોવાને કારણે સર્વે ટીમને મુશ્કેલી પડી રહી છે। ડભોઈ તાલુકાના અંગુઠણ, રાજલી, નવાપુરા, ભીલાપુર, કડોદરા, વાયદપુરા, કરાલી, ઢોલાર, નારણપુરા, ગોજાલી સહિત 14 ગામોમાં ભારે નુકસાન થવા પામ્યું છે। હજુ પણ કેટલાક ખેતરોમાં પાણી ભરાયેલા હોય। નુકસાનીના સર્વે માટે નીકળેલી ટીમને મુશ્કેલી પડી રહી છે અને સર્વે થઈ શકતો નથી। ખેતરોમાંથી પાણીનો નિકાલ થયા બાદ જ ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવી શકાય। નુકસાનીના સર્વે માટે 8 જેટલી ટીમ કરાઈ છે કાર્યરત। પાણી ઉતર્યા બાદ ચોક્કસ સર્વે હાથ ધરાય તેવી ખેડૂતોની માંગ। તુવેર, દિવેલા, સોયાબીન, કપાસ, ડાંગર અને શાકભાજી સહિત ખેડૂતોના રોકડિયા પાકોને થયું છે મોટા પાયે નુકસાન। છેલ્લા 2 વર્ષથી સરકાર દ્વારા નુકસાનીનું સર્વે હાથ ધરાયા છે, પરંતુ ચોક્કસ વળતર નહીં ચૂકવાતું હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ। ખેતરોમાંથી પાણી ઓસર્યા પછી ચોક્કસ સર્વે હાથ ધરી વળતર ચૂકવાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। જોકે અંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ખેડૂતોના નુકસાનની વળતર અંગે સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે। દેવ ડેમની આ તારાજી તમે જોઈ રહ્યા છે અને અત્યારે પણ હજુ 3 દિવસ 4 દિવસ થઈ ગયા પણ હજુ બી રાજલી ગામના ખેતરોમાંથી પાણી હટ્યું નથી। સર્વેની ટીમ અત્યારે આવી છે સરકારની, પણ એ પણ સર્વે કરવા જઈ શકતી નથી। પણ આપના માધ્યમ દ્વારા મારા સરકારશ્રીને એવો સંદેશો પહોંચાડવો છે કે ગયા વર્ષે બી અમારી પાસે સર્વે કરાયું હતું, તેની બી સહાય નથી આવી, તો આ વર્ષે ચોક્કસ સહાય, ચોક્કસ સર્વે કરે અને ચોક્કસ નુકસાની આપે। જમીનની ધોવાણ અને પાકની નુકસાનનો બેઉ સર્વે કરે અને બેઉની ચોક્કસ સહાય અમને મળે એવી તમારા માધ્યમથી અમારે સરકારને કહેવું છે। પાકમાં દિવેલા છે, શાકભાજી છે, પરવળ છે, તુવેર છે, સોયાબીન છે, એવા ઘણા ખરા પાકો બધા નુકસાન થઈ ગયા છે। ડાંગર બી ડૂબી ગઈ છે, બરાબર। પણ ચોક્કસ સર્વે થાય અને ચોક્કસ સહાય મળે તમારા માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ। ડભોઈ તાલુકાના ઢાઢર નદીના કિનારાના આ ગામ રાજલી ગામના આ દ્રશ્યો છે। અહીં ઘૂંટણ સમાન પાણી છે ને સર્વે ટીમ આવી છે પણ પાણી લીધે જઈ શકતી નથી અને પાણીના મગરો અહીં આગળ આવેલા છે તો ખેડૂતો જઈ શકતા નથી અને ખેતરોમાં પણ જઈ શકતા નથી। હવે અમારે કેટલું ધોવાણ થયું છે એટલે પાણી ઉતર્યા પછી અમને ખબર પડે તો આ સરકાર સીધે એ છે કે સહાય અમને ટોટલી ધોવાણી પણ આપે। ખાલી કેટલા કયા પાકો નુકસાન છે? પરવળ છે, તુવેર છે, દિવેલા છે, સોયાબીન છે, શાકભાજી છે બધી। આજ રોજ ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદી કિનારે આવેલા 14 જેટલા ગામડાઓમાં સર્વેની કામગીરી ચાલુ હોય અને ખેડૂતોને વહેલીમાં વહેલી તકે સર્વેનો લાભ મળી રહે એ મુજબ ખેતીવાડી તંત્ર અત્રેથી કામગીરી કરી રહેલું છે। જેમાં વધુમાં જણાવવાનું કે નદી કિનારાના ગામડામાં જ્યાં હજુ પણ જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યાં ગાડી વહેલીમાં વહેલી તકે જેમ જેમ જવાની સગવડ થશે, ત્યાં પાણી ઓસરશે તો આપણે ત્યાં એનું સર્વેની કામગીરી અગાઉ કરશું અને ખેડૂતોને જેમ બને તેમ વહેલામાં વહેલી સહાય મળે અને એમનું પ્રાથમિક સર્વે જેમ બને તેમ વહેલું પૂરું થાય અને એ મુજબનું અમે અત્રેથી આયોજન કરી રહેલ છે।